विद्यार्थी मित्रों, आगळ आपणे एकम कोषमां आवेला परमाणुओनी संख्यानी वात करी। एमां आपणे भण्या के सादा घनमां परमाणुनी संख्या 1, अंतर केंद्रितमां 2 अने फलक केंद्रितमां 4 छे। ओके, આગળ જોઈએ। कोईपण एकम कोषमां हमेशा 8 खूणा होय अने दरेक खूणो ए 1/8 भाग रोके। कुल 6 फलक होय अने दरेक फलक 1/2 भाग रोके अने कुल 12 धार होय जे 1/4 भाग रोके। तो 8 खूणा, 6 फलक अने 12 धार। विद्यार्थी मित्रों, आ वस्तु याद राखजो जे आपणने दाखलामां काम लागशे। ओके, आज नवो टॉपिक शुरुआत करीए छे, संवृत्त संकुलित रचनाओं। चलो, संवृत्त संकुलित रचनाओं कोने कहेवामां आवे? કે કોઈ પણ ઘન પદાર્થ હોય એ ઘન પદાર્થમાં જ્યારે પણ આપણે ઘટક કણોની ગોઠવણી કરીએ છીએ ત્યારે આ ઘટક કણો તેની અંદર અલગ અલગ રચનામાં ગોઠવાયેલા હોય છે। તો આ જે અલગ અલગ રચનામાં ગોઠવાયેલા હોય એટલે કે એમને જે ભાગ રોકેલો હોય એ રોકાયેલા ભાગને સંકુલિત રચનાઓ કહેવામાં આવે છે। તો જે પણ ઘટક કણો છે એ ઘટક કણોને જ્યારે પણ આપણે એકમ કોષમાં ગોઠવીએ છીએ ત્યારે એમની જે પણ ગોઠવણી છે ગોઠવણીને આપણે 3 અલગ અલગ પરિમાણમાં સમજાવી શકીએ છીએ। પહેલું છે એક પરિમાણીય સંવૃત્ત સંકલન, બીજું છે દ્વિપરિમાણીય સંવૃત્ત સંકલન અને ત્રીજું છે ત્રિપરિમાણીય સંવૃત્ત સંકલન। વિદ્યાર્થી મિત્રો, આ એક મોડલ પાર્ટ છે, બરાબર છે, અને એની અંદર કેટલીક અગત્યની બાબતો આપણે યાદ રાખવાની છે। ખ્યાલ આવી ગયો? ઓકે, તો એને એ રીતે આપણે યાદ રાખીશું। ઓકે, એક ટોપિક શરૂઆત કરતા પહેલા આ એક વ્યાખ્યા છે એને આપણે સમજી લઈએ। સવર્ગ આંક કોને કહેવામાં આવે? બરાબર છે, તો સવર્ગ આંકને ઇંગ્લિશમાં કોઓર્ડિનેશન નંબર કહેવામાં આવે છે, જેને શોર્ટ ફોર્મમાં CN તરીકે દર્શાવવામાં આવે છે। કદાચ તમે કોઈ રેફરન્સ યુઝ કરો તો ત્યાં CN કોઓર્ડિનેશન નંબર લખેલું હશે। તો સવર્ગાંક કોને કહેવામાં આવે? તો કે જ્યારે પણ ઘટક કણોની ગોઠવણી કરવામાં આવે છે તે દરમિયાન એક ગોળો અન્ય કેટલા ગોળાના સંપર્કમાં હોય છે? ઘટક કણોની ગોઠવણી દરમિયાન એક ગોળો અન્ય કેટલા ગોળાના સંપર્કમાં હોય છે તે ગોળાની, શબ્દો ઉપર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, સંખ્યાને આપણે સંખ્યા ધ્યાનમાં રાખવાની છે કે એક ગોળો એ અન્ય કેટલા ગોળાના સંપર્કમાં છે એ સંખ્યાને તે ગોળાનો શું કહેવામાં આવે છે? સવર્ગ આંક કહેવામાં આવે છે। કેમ કે આ 3 પરિમાણમાં આપણે સવર્ગ આંકની ચર્ચા કરીશું, બરાબર છે, એટલે આ એક વ્યાખ્યા જરા ધ્યાનમાં રાખજો। ઓકે, શરૂઆત કરીએ છીએ। પહેલું છે એક પરિમાણમાં સંવૃત્ત સંકુલન। ચલો, એક પરિમાણમાં સંવૃત્ત સંકુલનની વાત કરીએ તો તમે જોઈ શકો છો એક પરિમાણ એટલે 1 ડાયમેન્શન, એક જ અક્ષ ઉપર ગોઠવણી। તો ધારો કે કોઈ એક્સ અક્ષ છે, આ એક્સ અક્ષ ઉપર આપણે ગોળાઓની ગોઠવણી કરી છે। તો જે પણ ગોઠવણી કરી છે આપણે એક જ અક્ષ ઉપર કરી છે, અને એક જ અક્ષ ઉપર કરી છે એટલે આ પ્રકારની ગોઠવણીને એક પરિમાણીય સંવૃત્ત સંકુલન કહેવામાં આવે છે। આ પહેલી વસ્તુ। બીજી વસ્તુ, અહીંયા કોઈ પણ આપણે એક ગોળો લઈ લો તો અહીંયા પ્રત્યેક ગોળો એ આજુબાજુના 2 ગોળાના સંપર્કમાં છે। તો હમણાં આપણે વ્યાખ્યા કરી સવર્ગાંકની। સવર્ગાંક કોને કહેવાય? એક ગોળો એ આજુબાજુના કેટલા ગોળાના સંપર્કમાં છે? તો આ ગોળો એ આજુબાજુના 2 ગોળાના સંપર્કમાં છે, અને 2 ગોળાના સંપર્કમાં છે એટલે એનો સવર્ગાંક કેટલો થશે? 2 થશે। થઈ ગયું? તો આ આપણું પહેલું પૂરું થયું એક પરિમાણમાં સંવૃત્ત સંકુલન। ઓકે, હવે વાત કરીએ છીએ દ્વિપરિમાણમાં સંવૃત્ત સંકુલન। ચલો, દ્વિપરિમાણમાં સંવૃત્ત સંકુલનની વાત કરીએ તો દ્વિપરિમાણમાં સંવૃત્ત સંકુલન આ ગુજરાતી શબ્દ છે, અને ઇંગ્લિશમાં વાત કરીએ તો દ્વિપરિમાણ એટલે 2 ડાયમેન્શન, બરાબર છે, અને સંવૃત્ત સંકુલન એટલે અરેન્જમેન્ટ, 2 ડાયમેન્શન અરેન્જમેન્ટ। તો જે પણ ઘટક કણો છે ઘટક કણોની આપણે જ્યારે પણ દ્વિપરિમાણમાં એટલે 2 અક્ષ ઉપર, એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર ગોઠવણી કરીએ તો આ પ્રકારની રચનાને 2 ડાયમેન્શન દ્વિપરિમાણમાં સંવૃત્ત સંકુલન કહેવામાં આવે છે। દ્વિપરિમાણમાં જે પણ સંવૃત્ત સંકુલન છે વિદ્યાર્થી મિત્રો એ 2 અલગ અલગ પ્રકારના છે। પહેલું સંવૃત્ત સંકુલન છે ચોરસ સંવૃત્ત સંકુલન, જેને આપણે CCP તરીકે ઓળખવામાં આવે છે। ક્વેશ્ચન, CCP એટલે તો કે ચોરસ એટલે ક્યુબિક, સંવૃત્ત ક્લોઝ પેકિંગ એટલે ક્લોઝ, સંવૃત્ત એટલે ક્લોઝ અને સંકલન એટલે પેકિંગ, ક્યુબિક ક્લોઝ પેકિંગ। તો એક ચોરસ જેવું બને છે, અને ચોરસ જેવું બને છે એટલે એને ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના ઇંગ્લિશમાં કહેવામાં આવે છે। જ્યારે અહીંયા શું છે તો કે ષટકોણીય સંવૃત્ત સંકલન, ષટકોણ એટલે હેક્ઝાગોનલ, સંવૃત્ત સંકલન એટલે ક્લોઝ પેકિંગ। તો અહીંયા એક ષટકોણ જેવી રચના બને છે, અને ષટકોણ જેવી રચના બને છે એટલે એને શું કહેવામાં આવે છે? હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ કહેવામાં આવે છે। પણ આ બંને વસ્તુ કેવી છે? દ્વિપરિમાણમાં છે। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અગત્યની યાદ રાખવાની જે બાબત છે એ તમે આકૃતિને જોઈ શકો છો, આકૃતિ અને નીચેના પોઈન્ટ। હવે
આ ટોપિક એવો છે કે જે થિયરીમાં એની પૂછવાની શક્યતા ઘણી ઓછી હોય છે, પણ આમાંથી MCQ વ્યવસ્થિત પૂછાતા હોય છે, બરાબર છે. તો MCQમાં કઈ કઈ વસ્તુ બાબતોની આપણે ધ્યાન રાખીશું તેની વાત કરીશું. તો શરૂઆત કરીએ છીએ પહેલું ચોરસ સંવૃત સંકલન, બરાબર છે ને, ક્યુબિક ક્લોઝ પેકિંગ કહેવામાં આવે છે. તો ચોરસ સંવૃત સંકલનની અંદર ગોઠવણી કેવી રીતે કરવામાં આવે? તો આ પહેલો એક્સ અક્ષ અને બીજો છે વાય અક્ષ. તો શરૂઆત કરીએ એક્સ અક્ષ. તો પહેલાં આપણે જે પણ ઘટક કણો છે ઘટક કણોની ગોઠવણી કરીશું. તો એ પ્રમાણે ગોઠવણી કરીશું કે દરેક ગોળ એકબીજાને જોડાયેલો હોય, બરાબર છે. ત્યારબાદ આ હરોળને આપણે એ નામ આપીશું. તો આ થઈ આપણી પ્રથમ હરોળ. આ પ્રથમ હરોળની ઉપર બીજી હરોળ આપણે ગોઠવવાની છે, પરંતુ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ પ્રથમ હરોળ ઉપર બીજી હરોળ ગોઠવવામાં આવે છે ત્યારે પ્રથમ હરોળના એક ગોળા ઉપર બીજી હરોળનો એક ગોળો બરાબર એની ઉપર જ ગોઠવાય, આજુબાજુ ગોઠવાવો જોઈએ નહીં. ફરીથી, પ્રથમ હરોળના ગોળાની બરાબર ઉપર બીજી હરોળનો એક ગોળો ગોઠવાય એ પ્રમાણે ઘટકોની ગોઠવણીનો આપણે ક્રમ દર્શાવીશું. એની ઉપર ત્રીજો હરોળ દર્શાવીશું. તો એ પણ કેવી રીતે દર્શાવીશું? તો કે આ ગોળાની બરાબર ઉપર ત્રીજી હરોળનો એક ગોળો આવે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો કે જેટલી પણ હરોળ છે બધી જ હરોળ કેવી છે? એક સરખી છે. અને એક સરખી છે એટલે આપણે પહેલાં એની ભાત અથવા તો પેટર્ન કઈ છે? તો કે બધી જ હરોળ એક સરખી છે એટલે એ નામ એને આપીશું. થઈ ગયું? ઓકે. હવે આગળ આપણે આકૃતિ ઉપર ધ્યાન કરીએ તો સવર્ગાંકની વાત કરીએ. તો અહીંયા સવર્ગાંક કેટલો છે? 4. એનો મતલબ શું થયો? તો કે કોઈ પણ એક ગોળો લઈ લો. સપોઝ કે આપણે આ ગોળાની વાત કરીએ છીએ, તો આ ગોળો એ આજુબાજુના 1, 2, 3 અને 4 ગોળાના સંપર્કમાં છે. તો સવર્ગાંક પ્રમાણેની વ્યાખ્યા શું થઈ? કે એક ગોળો એ અન્ય કેટલા ગોળાના સંપર્કમાં છે એ સંખ્યાને તેનો સવર્ગાંક કહેવામાં આવે. તો અહીંયા એક ગોળો એ આજુબાજુના 4 ગોળાના સંપર્કમાં છે અને 4 ગોળાના સંપર્કમાં છે એટલે એનો સવર્ગાંક કેટલો થશે? 4. આગળ વાત કરીએ, એને ચોરસ સંવૃત સંકલન શા માટે કહેવામાં આવે છે? તો આ જે 4 ગોળા છે એ 4 ગોળાના કેન્દ્રને આપણે ભેગો કરીએ તો એક ચોરસ જેવી રચના બને, ક્યુબ જેવી રચના બને છે. અને ક્યુબ જેવી રચના બને છે એટલે તેને શું કહેવામાં આવે છે? ચોરસ ક્લોઝ પેકિંગ અથવા તો CCP રચના તરીકે એને ઓળખવામાં આવે છે. થઈ ગયું? તો આપણે આટલી વસ્તુ યાદ રાખીશું. એમાં અગત્યની વસ્તુ કઈ? એની પેટર્ન કઈ છે? એ. બીજું છે સવર્ગાંક. સવર્ગાંક કેટલો છે? તો કે 4. થઈ ગયું? અને ચોરસ જેવી રચના બને છે એટલે તેને શું કહેવામાં આવે છે? ચોરસ સંવૃત સંકલન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ઓકે. તો હવે વાત કરીએ છીએ ષટકોણીય સંવૃત સંકલન. ચલો ષટકોણીય સંવૃત સંકલનની વાત કરીએ તો અહીંયા પણ ઘટકોની ગોઠવણી 2 અક્ષ ઉપર કરવામાં આવે છે, એક્સ અક્ષ અને વાય અક્ષ. તો શરૂઆત કરીએ છીએ. તો સૌપ્રથમ પ્રથમ હરોળ ગોઠવવામાં આવે. તો પ્રથમ હરોળ ગોઠવવામાં આવે તો એ હરોળને આપણે શું નામ આપીશું? એ. ત્યારબાદ પ્રથમ હરોળની ઉપર બીજી હરોળ ગોઠવવામાં આવે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધ્યાન રાખીશું કે પ્રથમ હરોળ ઉપર જ્યારે પણ બીજી હરોળ ગોઠવવામાં આવે છે ત્યારે પ્રથમ હરોળના 2 ગોળા વચ્ચેની જગ્યા, આ 2 ગોળા વચ્ચેની જગ્યામાં બીજી હરોળનો એક ગોળો ગોઠવાય. તો આ જે પણ બીજી હરોળનો ગોળો હશે ક્યાં ગોઠવાશે? તો કે પ્રથમ હરોળના 2 ગોળા વચ્ચેની જગ્યામાં બીજી હરોળનો એક ગોળો ગોઠવાય. એ પ્રમાણે આ 2ની વચ્ચે આ આવશે, એ પ્રમાણે આ 2ની વચ્ચે આ આવશે, આ પ્રમાણે આ 2ની વચ્ચે આ ગોળો આવશે. એટલે પ્રથમ હરોળના 2 ગોળાની વચ્ચે બીજી હરોળનો એક ગોળો ગોઠવાય એ પ્રમાણે આપણે ગોઠવણી કરીશું એટલે શું થશે? તો કે આ હરોળ અને આ હરોળ બંને કેવા થઈ જશે? અલગ થઈ જશે. તો આ હરોળને આપણે એ નામ આપ્યું, તો આ હરોળને આપણે શું નામ આપીશું? બી. ચલો બીની ઉપર આપણે ત્રીજી હરોળ, બીજાની ઉપર ત્રીજી હરોળ ગોઠવીશું તો શું થશે? તો કે આ 2 ગોળાની વચ્ચે આપણે આ ગોળો ગોઠવીશું. પણ જ્યારે પણ આ 2 ગોળાની વચ્ચે આપણે આ ગોળો ગોઠવીશું તો આ ગોળો અને આ ગોળો જુઓ બંને સરખા છે એટલે આ જે પ્રથમ સ્તર એ છે એવું જ આ સ્તર કયું થયું? એ. બરાબર છે? એ પ્રમાણે એની ઉપર બીજું સ્તર ગોઠવો તો એ સ્તર કોના જેવું મળશે? બી. એટલે પહેલી વસ્તુ અહીંયા જે પણ પેટર્ન છે અથવા તો ભાત છે એ ભાત કયા પ્રકારની છે? તો કે AB પ્રકારની છે. તો અહીંયા આપણે જોયું કે ચોરસ ક્લોઝ પેકિંગમાં પેટર્ન કઈ છે? એ અને અહીંયા ભાત કઈ છે? AB. ચલો ત્યારબાદ વાત કરીએ સવર્ગાંકની. સવર્ગાંકની વાત કરીએ તો આપ 1 નંબર, 2 નંબરમાં ભાત, 3 નંબરમાં સવર્ગાંક અને ચોથા નંબરમાં એનો આકારની વાત કરીશું. ચલો 3 નંબરની સવર્ગાંકની વાત કરીએ તો અહીંયા એક ગોળો એ આજુબાજુના 1, 2, 3, 4, 5 અને 6 ગોળાના સંપર્કમાં છે. તો 6 ગોળાના સંપર્કમાં છે એટલે એનો સવર્ગાંક કેટલો કહેવાશે? 6.
અને એનો આકારની વાત કરીએ તો આ 6 ગોળાના કેન્દ્રને આપણે જોડીએ એટલે એક ષટકોણ જેવી રચના બને. એક ષટકોણ જેવી રચના બને એટલે એને શું કહેવામાં આવે છે? ષટકોણીય ક્લોઝ પેકિંગ HCP તરીકે દર્શાવવામાં આવે છે. તો આ થઈ આપણી દ્વિપરિમાણમાં સંકુલન, સંવૃત સંકુલન. બરાબર છે. તો દ્વિપરિમાણમાં સંવૃત સંકુલન એ બે પ્રકારનું હોય, CCP અને HCP. CCPમાં સવર્ગાંક 4, આમાં 6, આમાં પેટર્ન A, આમાં પેટર્ન AB, આમાં ચોરસ જેવી રચના બને એટલે તેને ચોરસ સંવૃત સંકુલન કહેવામાં આવે છે. અને અહીંયા ષટકોણ જેવી રચના બને છે એટલે તેને ષટકોણીય સંવૃત સંકુલન તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ આપણું દ્વિપરિમાણમાં સંવૃત સંકુલન. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ કે ત્રિપરિમાણમાં સંવૃત સંકુલન. તો ત્રિપરિમાણમાં સંવૃત સંકુલનની વાત કરીએ તો કંઈક આ પ્રમાણે એનો ડાયાગ્રામ છે. તો ત્રિપરિમાણમાં સંવૃત સંકુલન, તો જ્યારે પણ આપણે 3 ડાયમેન્શનની અંદર ઘટકણોની ગોઠવણી કરીએ છીએ ત્યારે, તો 3Dમાં જ્યારે ગોઠવણી કરીએ છીએ ત્યારે આ ગોઠવણીના બે પ્રકાર પડે છે. એક 2D CCPમાંથી 3D CCP. વિદ્યાર્થી મિત્રો, લાંબા શબ્દો યાદ રાખવાના બદલે આપણે શોર્ટમાં યાદ રાખીશું. તો 2D CCPનો મતલબ શું થાય? કે 2 ડાયમેન્શન એટલે કે દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગમાંથી 3 ડાયમેન્શન એટલે કે ત્રિપરિમાણીય સંવૃત સંકુલન. તો તમે ગુજરાતીમાં લાંબો શબ્દો યાદ રાખવાના કરતા ને જો આપણે શોર્ટમાં બતાવી દો એટલે તરત જ તમને આઈડિયા પણ આવે અને યાદ પણ રહે. તો 2 ડાયમેન્શન CCPમાંથી 3 ડાયમેન્શન CCP એટલે કે દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગમાંથી ત્રિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ. અને બીજું છે એ જ પ્રમાણે દ્વિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેકિંગમાંથી ત્રિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેકિંગ એટલે 2D HCPમાંથી 3D HCP. ઓકે, 2D HCPમાંથી 3D HCPના ફરી પાછા બે પ્રકાર પડે છે. તો અહીંયા 2Dમાંથી આપણે 3D HCP બનાવવું હોય તો અહીંયા બે પ્રકારમાં પહેલો પ્રકાર છે કે પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી કરવામાં આવે. તો જ્યારે પણ પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી કરવામાં આવે તો અહીંયા આપણને બે પ્રકારની છિદ્ર રચના જોવા મળશે, ચતુષ્ફલકીય છિદ્ર રચના અને અષ્ટફલકીય છિદ્ર રચના. અને બીજું છે બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણી. તો જ્યારે પણ પહેલા સ્તર ઉપર બીજું સ્તર મૂક્યું અને બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણી કરીશું તો જ્યારે પણ ત્રીજું સ્તર આપણે બનાવીશું ત્યારે અહીંયા આપણને બે પ્રકારના છિદ્ર મળ્યા. એટલે આ બે પ્રકારના છિદ્રના આધારે પહેલું આવશે ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના અને બીજું આવશે અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના. વિદ્યાર્થી મિત્રો, જો આટલું તમને ખબર પડી જાય તો આગળ આપણે જે પણ ભણવાનું છે, બરાબર છે, તો એ શું ભણવાનું છે, કેવી રીતે ભણવાનું છે અને કેવી રીતે યાદ રાખવાનું છે એ તરત જ આપણને આઈડિયા આવે. તો આ ડાયાગ્રામ યાદ રાખીશું આપણે. તો આ છે ત્રિપરિમાણીય સંવૃત સંકલન. 2Dમાંથી 3D CCP અને 2Dમાંથી 3D HCP. 2Dમાંથી 3D HCPમાં બે પ્રકાર, પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી અને બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણી. ચલો, પ્રથમ ઉપર બીજું સ્તર ગોઠવીએ તો બે પ્રકારના છિદ્ર બને, ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય. અને બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણી કરીએ તો પહેલા મળશે આપણને ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના અને ત્યારબાદ મળશે આપણને અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના. ઓકે, શરૂઆત કરીએ છીએ કે પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી. તો જ્યારે પણ આપણે પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી કરીએ છીએ તો અહીંયા આપણે વાત કરીએ CCPની. CCP એટલે ચોરસ ક્લોઝ પેકિંગ. તમે આકૃતિમાં જોઈ શકો છો, બે અક્ષ છે, X અક્ષ અને Y અક્ષ. તો આપણે ચોરસ ક્લોઝ પેકિંગમાં પહેલા હરોળ ગોઠવી હતી અને એ નામ આપ્યું હતું. એના ઉપર બીજી હરોળ એના જેવી જ હતી એટલે એના પણ નામ એ આપ્યું હતું. એના ઉપર ત્રીજી હરોળ ગોઠવી હતી એને પણ નામ એ આપ્યું હતું. તો આ પ્રકારે આપણે હરોળ ગોઠવતા જઈએ બે અક્ષ ઉપર. બે અક્ષ ઉપર ગોઠવ્યા બાદ આ જે X અક્ષ અને Y અક્ષનું એક સ્તર બને છે એ સ્તર ઉપર આપણે બીજું એક સ્તર મૂકીએ, એના ઉપર ત્રીજું સ્તર મૂકીએ, એના ઉપર ચોથું સ્તર મૂકીએ. તો આ પ્રમાણે આપણે સ્તર મૂકતા જ જઈએ તો આ બે અક્ષમાંથી એક ત્રીજો અક્ષ બનશે, Z અક્ષ. એટલે હવે જે ગોઠવણી થઈ એ બેમાંથી કઈ થઈ ગઈ? 3 ડાયમેન્શન. બરાબર છે, ત્રિપરિમાણીય. બરાબર છે. ઓકે, તો 2 ડાયમેન્શન CCP ઉપર એક પછી એક આપણે સ્તર ગોઠવતો જઈએ તો 2Dમાંથી 3D CCPની રચના થશે. અહીંયા બધા જ ગોળાની પેટર્ન સરખી હોવાથી અહીંયા ભાત, ચલો 2Dમાંથી 3D CCP બને તો એની પેટર્ન કઈ પ્રકારની હશે? એ પ્રકારની હશે. અને આથી જ આ પ્રકારના ઘનને સાદો લેટિસ ઘન અથવા તો આદિમ ઘન એકમ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો 2D CCPમાંથી 3D CCP બને તો જે પણ ઘન મળશે એ ઘનને સાદો લેટિસ ઘન અથવા તો આદિમ ઘન એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયું આપણું 2D CCPમાંથી 3D CCP. ઓકે, હવે વાત કરીએ છીએ આપણે 2 ડાયમેન્શન ષટકોણીય ક્લોઝ પેકિંગમાંથી 3 ડાયમેન્શન ષટકોણીય
ક્લોઝ પેકિંગ. ઓકે, તો અહીંયા જ્યારે પણ આપણે 2D માંથી 3D ષટકોણીય ક્લોઝ પેકિંગની વાત કરીશું તો આગળ આપણે જોયું તે પ્રમાણે 2D માંથી 3D બને તો અહીંયા બે રચના બનશે. પહેલું છે પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી અને બીજું આવશે બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણી. તો શરૂઆત કરીએ છીએ કે જ્યારે પણ પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી કરવામાં આવે છે ત્યારે તો અહીંયા ષટકોણીયની વાત કરીએ છીએ. તો ષટકોણીય સંવૃત રચનાનું એક સ્તર જ્યારે ગોઠવવામાં આવે છે ત્યારે આ સ્તર ઉપર બીજું સ્તર એવી રીતે ગોઠવવામાં આવે છે જેથી પ્રથમ સ્તરના 3 ગોળા વચ્ચેના છિદ્રમાં બીજા સ્તરનો એક ગોળો ગોઠવાય એ પ્રમાણે રચના કરવામાં આવે છે. તો જ્યારે પણ પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી કરવામાં આવે છે ત્યારે આપણને બે પ્રકારના છિદ્રો જોવા મળે છે. એક ચતુષ્ફલકીય છિદ્ર અને બીજું છે અષ્ટફલકીય છિદ્ર. તો પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી થતા બધા જ છિદ્રો, તો આપણે કીધું કે બે પ્રકારના છિદ્ર મળે, એક ચતુષ્ફલકીય છિદ્ર મળશે અને બીજું કયું મળશે? અષ્ટફલકીય. પણ જ્યારે પણ પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી કરવામાં આવે તો બધા જ છિદ્રો ચતુષ્ફલકીય હોતા નથી. વિદ્યાર્થી મિત્રો આ શબ્દો ઉપર ધ્યાન આપજો. જ્યારે પણ પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી કરવામાં આવે છે ત્યારે બધા જ છિદ્રો ચતુષ્ફલકીય હોતા નથી અથવા તો બધા જ છિદ્રો અષ્ટફલકીય હોતા નથી. પણ કેટલાક ચતુષ્ફલકીય હોય અને કેટલાક શું હોય છે? અષ્ટફલકીય. તો આપણને ખબર કેવી રીતે પડે કે કેટલા ચતુષ્ફલકીય છે અને કેટલા અષ્ટફલકીય છે? બરાબર છે. તો એકમ કોષ એ કેટલા છિદ્રો છે એ છિદ્રોની સંખ્યા આપણને એકમ કોષના આધારે ખબર પડે. તો એકમ કોષમાં જેટલા પરમાણુ હોય એટલા જ શું હશે? અષ્ટફલકીય છિદ્રો. ફરીથી આના ટોપિકના દાખલા આવે છે. તો કોઈ પણ એકમ કોષ હોય એ એકમ કોષમાં જેટલા પરમાણુ હોય તેટલા જ શું હશે? અષ્ટફલકીય છિદ્ર હશે. અને જેટલા અષ્ટફલકીય છિદ્ર હોય તેના કરતાં 2 ગણા શું હશે? સમચતુષ્ફલકીય છિદ્ર હશે. બરાબર છે. એનો મતલબ શું થયો? તો કે હંમેશા અષ્ટફલકીય છિદ્રો કરતાં ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હશે? 2 ગણી. તો ટેબલ જુઓ વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, સરળતાથી સમજી શકશો. તો આપણે 3 પ્રકારના એકમ કોષ ભણી ગયા: સાદો ઘન, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. ચલો, સાદા ઘનમાં આપણે પરમાણુની સંખ્યા કેટલી કીધી? 1, અંતઃકેન્દ્રિતમાં 2 અને ફલક કેન્દ્રિતમાં 4. તો હમણાં આપણે સ્ટેટમેન્ટ આપ્યું તે પ્રમાણે શું કીધું? તો કે જેટલા પરમાણુની સંખ્યા હશે એટલા શું હશે? અષ્ટફલકીય છિદ્ર. તો n છે એટલે અહીંયા n. અને જેટલા અષ્ટફલકીય છિદ્ર હશે તેના કરતાં 2 ગણા શું હશે? ચતુષ્ફલકીય છિદ્ર. તો સાદા ઘનમાં પરમાણુની સંખ્યા 1 છે એટલે તેમાં અષ્ટફલકીય છિદ્ર પણ કેટલા હશે? 1. અને ચતુષ્ફલકીય છિદ્ર પણ કેટલા હશે? તેના કરતાં 2 ગણા. તો 1 ના 2 ગણા એટલે 2. અંતઃકેન્દ્રિત ઘનની અંદર પરમાણુની સંખ્યા કેટલી છે? 2. તો જેટલા પરમાણુ છે એટલા શું હશે? અષ્ટફલકીય છિદ્ર હશે. અને જેટલા અષ્ટફલકીય છિદ્ર હશે તેના કરતાં 2 ગણા ચતુષ્ફલકીય છિદ્ર હશે. ફલક કેન્દ્રિત ઘનની અંદર જેટલા પરમાણુ હશે તો કેટલા પરમાણુ છે? 4. તો 4 પરમાણુ છે એટલે 4 અષ્ટફલકીય છિદ્ર હશે અને તેના કરતાં 2 ગણા એટલે કે 8 શું હશે? ચતુષ્ફલકીય છિદ્રો આવેલા હશે. તો આ થયું પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી. તો જ્યારે પણ પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી કરવામાં આવે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કંઈક આ પ્રકારની રચના જોવા મળે. તો તમે ત્યાં જોઈ શકો છો એક બ્લેક કલરનું કુંડાળું છે, સર્કલ છે, અને બીજું રેડ કલરનું છે. તો જે બ્લેક કલર છે બરાબર છે એ તમારું પ્રથમ સ્તર છે અને જે રેડથી બતાવ્યું છે એ તમારું દ્વિતીય સ્તર છે. તો પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી. તો જ્યારે પણ પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી કરવામાં આવે છે ત્યારે અહીંયા જેટલા પણ છિદ્ર બનશે એ છિદ્ર બધા જ ચતુષ્ફલકીય કે અષ્ટફલકીય હશે નહીં, પરંતુ કેટલાક ચતુષ્ફલકીય છિદ્ર હશે ને કેટલાક શું હશે? અષ્ટફલકીય છિદ્ર હશે. બરાબર છે. તો તમે જોઈ શકો છો અહીંયા તમને 2 શેપ જોવા મળશે. બરાબર તમે ધ્યાન કરશો, કોન્સન્ટ્રેશન કરશો. એક છિદ્ર આ પ્રકારના છે, ત્રિકોણ આકારના. જુઓ અહીંયા તમે જોઈ શકો છો. અને એક છિદ્ર આવો સ્ટાર જેવા દેખાશે. જુઓ. તો જે ત્રિકોણ આકારના છિદ્રો છે એ છિદ્રોને આપણે ચતુષ્ફલકીય છિદ્ર તરીકે ઓળખીશું. જે સ્ટાર દેખાય છે ને શું કરીશું આપણે? અષ્ટફલકીય છિદ્ર તરીકે ઓળખીશું. એટલે કે જ્યારે પણ પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી કરવામાં આવે છે ત્યારે આપણને 2 પ્રકારના છિદ્ર જોવા મળે છે. અને આ 2 પ્રકારના છિદ્ર કયા પ્રકારના હશે? તો કે ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય. ઓકે, શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. પહેલું, ચતુષ્ફલકીય છિદ્ર કોને કહેવામાં આવે? તો તમે આકૃતિમાં જોઈ શકો છો. તો ચતુષ્ફલકીય છિદ્ર બનાવવા માટે આપણે શું કરીશું? તો કે પ્રથમ સ્તરના 3 ગોળા બરાબર છે. તો
તો પ્રથમ સ્તરના 3 ગોળા આપણે ગોઠવીશું. તો ફોર એક્ઝામ્પલ આ ધારો કે પ્રથમ સ્તર છે, પ્રથમ સ્તરના 3 ગોળા છે. આ પ્રથમ સ્તરના 3 ગોળા ઉપર આપણે દ્વિતીય સ્તરનો એક ગોળો ગોઠવીએ. તમે આકૃતિમાં જોઈ શકો છો મોડલમાં કે આ પ્રથમ સ્તર છે. પ્રથમ સ્તરના કેટલા ગોળા છે? 3 ગોળા છે એટલે એક ત્રિકોણ બનશે. આ નીચેનું ત્રિકોણ બનશે, બરાબર છે. આ 3 ગોળા ઉપર અથવા તો 3 ગોળા વચ્ચેના છિદ્રમાં તમે બીજા સ્તરનો એક ગોળો ગોઠવશો આ પ્રમાણે, બરાબર છે. તો અહીંયા જે પણ છિદ્ર બનશે એ છિદ્ર કેવું હશે? ચતુષ્ફલકીય છિદ્ર. તો તમને કોઈ પૂછે કે ચતુષ્ફલકીય છિદ્ર કેવી રીતે બને, તો એ આપણે સમજાવવું હોય તો કંઈક આ પ્રમાણે આપણે એને સમજાવી શકીએ. કે પ્રથમ સ્તર લઈએ તો પ્રથમ સ્તરના 3 ગોળા છે. આ પ્રથમ સ્તરના 3 ગોળા ઉપર બીજા સ્તરનો એક ગોળો મૂકવામાં આવે તો જે પણ છિદ્ર બને એ છિદ્રને ચતુષ્ફલકીય છિદ્ર તરીકે ઓળખવામાં આવશે. તો બીજું છે કે અષ્ટફલકીય છિદ્ર કોને કહેવામાં આવે? તો અષ્ટફલકીય છિદ્રની વાત કરીએ તો અષ્ટફલકીય છિદ્ર કેવી રીતે બને છે એ આપણે વાત કરીએ. તો પ્રથમ સ્તર ના 3 ગોળા છે એટલે 3 ગોળા એક સીધો આકારનો ત્રિકોણ બનાવે છે. એની ઉપર બીજા સ્તરના 3 ગોળા ગોઠવીએ. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, આ 3 ગોળામાં ત્રિકોણ નીચેની તરફનો બને છે અને આ 3 ગોળામાં ત્રિકોણ ઉપરની તરફનો બને છે. એટલે આપણે એવા 3 ગોળા લેવાના, બરાબર છે, કે એકમાં સીધો ત્રિકોણ અને પેલા ઉપરના સ્તરમાં બીજા સ્તરમાં કેવો બને છે? ઊંધો ત્રિકોણ બને છે, બરાબર છે. સમજાવીએ તમને મોડલ દ્વારા. ઓકે, તમે જોઈ શકો છો આ પ્રમાણે. ધારો કે આ આપણું પ્રથમ સ્તર છે. પ્રથમ સ્તરના 3 ગોળા છે. તો પ્રથમ સ્તરના 3 ગોળામાં આ તમે ત્રિકોણ જોઈ શકો છો. આ સીધો ત્રિકોણ છે, બરાબર છે. તો આ પ્રથમ સ્તરના જે 3 ગોળા છે એની ઉપર, બરાબર છે, આ પ્રમાણે બીજું સ્તર ગોઠવાય તો કુલ 6 ગોળા થઈ ગયા. તો આ પ્રથમ સ્તરના 3 ગોળાની અંદર બીજા સ્તરનો એક ગોળો બીજા સ્તરના ગોળા ગોઠવાય. પણ અહીંયા જુઓ રચના, આ પ્રમાણે ત્રિકોણ બને છે. અને આપણે હું સીધો ઊંધો ત્રિકોણ કહું તો આ કેવો થઈ ગયો? સીધો ત્રિકોણ, બરાબર છે. એટલે બંને ત્રિકોણ અલગ અલગ પ્રકારના છે. એક ઊંધો ત્રિકોણ છે અને એક કેવો છે? સીધો ત્રિકોણ છે, બરાબર છે. એટલે એક સ્ટાર જેવી રચના બને. તો આ જે સ્ટાર જેવી રચના બને છે એ છિદ્રને આપણે શું કહીએ છીએ? અષ્ટફલકીય છિદ્ર કહેવામાં આવે છે. તો જ્યારે પણ પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી કરવામાં આવે છે ત્યારે કેટલાક છિદ્રો ચતુષ્ફલકીય બને છે, કેટલાક કેવા બને છે? અષ્ટફલકીય બને છે. ચતુષ્ફલકીય છિદ્ર કેવી રીતે બને? એક જ સ્તરના 3 ગોળા અને બીજા સ્તરનો ઉપર એક ગોળો ગોઠવવામાં આવે, બરાબર છે. અષ્ટફલકીય છિદ્ર કેવી રીતે બને? તો કે પ્રથમ સ્તરના 3 ગોળા એ ધારો કે સીધો ત્રિકોણ બનાવતા હોય તો બીજા સ્તરના 3 ગોળા ઊંધો ત્રિકોણ બનાવતા હોય. એટલે કે આ સ્તર ઉપર આ સ્તર ગોઠવવામાં આવે તો આ બે સ્તરની વચ્ચે આ પ્રકારનું તારા આકારનું છિદ્ર બને. તો આ પ્રકારના છિદ્રને શું કહેવામાં આવે છે? અષ્ટફલકીય છિદ્ર કહેવામાં આવે છે. તો જ્યારે પણ પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી થાય છે ત્યારે અહીંયા 2 પ્રકારના છિદ્રો બને, ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય. ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું વિદ્યાર્થી મિત્રો. મેં તમને આગળ કીધું કે બધા જ છિદ્રો ચતુષ્ફલકીય હોતા નથી અથવા તો બધા જ છિદ્રો અષ્ટફલકીય હોતા નથી. પણ કેટલાક ચતુષ્ફલકીય હોય છે અને કેટલાક અષ્ટફલકીય હોય છે. એ કોના ઉપર આધાર રાખે છે? તો આગળ આપણે પેલા ટેબલની ચર્ચા કરી તે પ્રમાણે એ કયા પ્રકારનો એકમ કોષ છે એના ઉપર એ આધાર રાખે છે. સાદો ઘન હશે તો જેટલા પરમાણુ, એક પરમાણુ હશે તો અષ્ટફલકીય છિદ્ર, અને એના કરતાં 2 ગણા શું હશે? ચતુષ્ફલકીય છિદ્ર હશે, બરાબર છે. તો એ ટેબલના આધારે આપણે ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોની ગણતરી કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એ પણ અગત્યની વસ્તુ છે, બરાબર છે. અને આપણને ટોપિકમાં પૂછાય છે, MCQમાં પણ પૂછાય છે અને એના દાખલા પણ આવે છે. ઓકે, હવે વાત કરીએ છીએ કે બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણી. ચલો, જ્યારે પણ આપણે બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણીની વાત કરીએ છીએ ત્યારે અહીંયા 2 પ્રકારની રચના જોવા મળે છે. એક છે ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના અને બીજું છે અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના. ઓકે વિદ્યાર્થી મિત્રો, પહેલાં હું તમને આ કાગળની અંદર ડ્રોઈંગમાં સમજાવું છું, પછી મોડલ દ્વારા સમજાવીશ. તો પહેલાં અહીંયા ડ્રોઈંગમાં સમજી લો. ચલો, પહેલાં આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખો. આપણે શું બતાવવાનું છે? તો કે ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના. ચલો, ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના મારે બતાવવી છે તો પહેલાં તો મારે ચતુષ્ફલકીય છિદ્ર બનાવવું પડશે, બરાબર છે. ઓકે, તો ચતુષ્ફલકીય છિદ્ર બનાવવા માટે મને શેની જરૂર પડશે? તો કે પ્રથમ સ્તરના 3 ગોળાની જરૂર પડશે. થઈ ગયું?
તો આ 3 ગોળાનું એક ત્રિકોણ બન્યું. આ 3 ગોળાના ત્રિકોણ ઉપર બીજા સ્તરનો એક ગોળો ગોઠવું તો આ સ્તરની ઉપર આ ગોળો ગોઠવાશે. તો આ એક સ્તરના 3 ગોળા, આ બીજા સ્તરનો એક ગોળો ઉપર ગોઠવાય તો કયું છિદ્ર બન્યું? ચતુષ્ફલકીય છિદ્ર. બરાબર છે. તો આ જે છિદ્ર છે એ છિદ્ર ઉપરની બાજુએ આ ગોળાથી બંધ થશે અને આ ગોળાથી બંધ થશે તો અહીંયા કયું છિદ્ર ઢંકાયું? ચતુષ્ફલકીય છિદ્ર. એ જ પ્રમાણે આ ચતુષ્ફલકીય છિદ્ર નીચેની બાજુથી ખુલ્લું હશે તો નીચેની બાજુથી ખુલ્લું હશે એટલે આ નીચેનો ગોળો એને ઢાંકશે. તો આ જે ચતુષ્ફલકીય છિદ્ર છે એને ઉપરથી આ ગોળો ઢાંકશે અને નીચેથી આ ગોળો ઢાંકશે એટલે આ ને શું કહેવામાં આવે છે? ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના કહેવામાં આવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો સમજો, આપણે શું ભણીએ છીએ? ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના. તો પહેલા આપણે જોઈએ ચતુષ્ફલકીય છિદ્ર કેવી રીતે બને. તો કે એક જ સ્તરના 3 ગોળા, તો આ એક સ્તર લીધું જેમાં 3 ગોળા છે, 3 ગોળા વચ્ચેનું છિદ્ર છે. આ છિદ્રને ઉપરથી આ ગોળો ઢાંકશે અને નીચેથી આ ગોળો ઢાંકશે. એટલે અહીંયા જે પણ છિદ્ર બનશે ચતુષ્ફલકીય છિદ્ર એ ઉપરની તરફ આ ગોળો ઢાંકશે અને નીચેની તરફથી આ ગોળો ઢાંકશે. હવે તમે સ્તર જુઓ તો પહેલું સ્તર અને ત્રીજું સ્તર બંને કેવા છે? એક સરખા છે. તો બંને સ્તર સરખા છે એટલે આપણે એને સ્તર શું કહીશું? એ કહીશું. તો આ સ્તર એ છે. આ સ્તર કરતાં અહીંયા સ્તર જાઓ તો અહીંયા કયું છે? બી. તો આના કરતાં આ સ્તર અલગ છે એટલે આપણે અલગ નામ આપ્યું બી. ઉપર જાઓ તો આ સી સ્તર છે પણ એ અને સી કેવા છે? સરખા છે એટલે ફરી પાછું આપણે નામ આપીશું એ. બરાબર છે. ફરી પાછા ઉપર જાઓ એટલે સ્તર શું આવશે? બી આવશે. બરાબર છે. તો પહેલી વસ્તુ આની પેટર્ન કઈ છે? તો કે અહીંયા બે પ્રકારના સ્તર જોવા મળે છે. એ બી પ્રકારના સ્તર જોવા મળે છે. થઈ ગયું? ઓકે. ત્યારબાદ છે સવર્ગાંકની વાત કરીએ તો આ ગોળો એ એના જ સ્તરના 6 ગોળાના સંપર્કમાં છે. પણ આ ગોળો નીચેની તરફથી આ 3 ગોળા સાથે જોડાયેલો હશે એટલે 6 + 3 કેટલા થયા? 9. તો આ જે ગોળો છે એ પોતાના જ સ્તરના 6 ગોળાના સંપર્કમાં છે. તે નીચેના 3 ગોળા અને ઉપરના 3 ગોળાના સંપર્કમાં છે. તો 3 ને 6 9, 9 ને 3 12 થઈ ગયા. એટલે અહીંયા જે પણ સવર્ગાંક છે એ સવર્ગાંક કેટલો છે? 12 છે. બરાબર છે. ત્યારબાદ છે પેકિંગ ક્ષમતાની વાત કરીએ તો જે પણ પેકિંગ ક્ષમતા છે એ કેટલી છે? 74% છે. વિદ્યાર્થી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે આ જે રચના છે જેને આપણે ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના છે ને આપણે HCP તરીકે ઓળખીશું તો એના ઉદાહરણ છે મેગ્નેશિયમ અને ઝિંક. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો આ ટોપિકમાંથી હંમેશા ગુજકેટ નીટ JEE બોર્ડમાંથી પ્રશ્ન પૂછાય છે એટલે આપણને આટલી જ માહિતીની જરૂર છે કે એની પેટર્ન કઈ છે, એનો સવર્ગાંક કયો છે, એની પેકિંગ ક્ષમતા કેટલી છે, એક્ઝામ્પલ છે ને કયા પ્રકારની રચના છે. બરાબર છે. તો આ થયું આપણું ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના. હવે જોઈએ અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના. ચલો અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચનાની વાત કરીએ તો સૌથી પહેલા શરૂઆત કરીએ ફરીથી. અષ્ટફલકીય છિદ્ર કોને કહેવાય? તો કે એક જ સ્તરના 3 ગોળા અને બીજા સ્તરના 3 ગોળા છે ને. પણ અહીંયા ઉપરના સ્તરના 3 ગોળા અલગ છે, નીચેના સ્તરના 3 ગોળા કેવા છે? અલગ. આ એક ઉપરના ત્રિકોણની આકૃતિ દર્શાવે છે, આ એક નીચેના ત્રિકોણની આકૃતિ દર્શાવે છે એટલે બંને સ્તર કેવા છે? અલગ અલગ. તો આ બે સ્તર ભેગા થાય તો જે પણ છિદ્ર બનશે છિદ્રને શું કહેવાશે? અષ્ટફલકીય છિદ્ર. અને આ અષ્ટફલકીય છિદ્રને ઉપરનો આ ગોળો ઉપરથી ઢાંકશે, આ ગોળો એ અષ્ટફલકીય છિદ્રને ઉપરથી ઢાંકશે અને આ ગોળો એ અષ્ટફલકીય છિદ્રને નીચેની તરફથી ઢાંકશે. તો તમે જોઈ શકો છો ફરીથી કે આ ગોળો એ અષ્ટફલકીય છિદ્રને ઉપરથી ઢાંકશે અને આ ગોળો એ અષ્ટફલકીય છિદ્રને નીચેની તરફથી ઢાંકશે. બરાબર છે. તો અહીંયા આને સ્તર A કહું તો આ સ્તર B થયું અને સ્તર C થયું. તો B અને C સરખા નથી. આ ઊંધો ત્રિકોણ છે તો આ સીધો ત્રિકોણ છે એટલે સ્તર કયા પ્રકારના થયા? ABC. ફરીથી ABC પ્રકારનું. તો પહેલું કે અહીંયા જે પણ ભાત હશે બરાબર છે તો એ ભાત કયા પ્રકારની હશે? તો કે ABC પ્રકારની. બરાબર છે. સવર્ગાંકની વાત કરીએ તો અહીંયા પણ સવર્ગાંક સેમ જ રહેશે. આ ગોળો પોતાના સ્તરના 6 ગોળા, આ 3 નીચેના એટલે 6 ને 3 9 અને આની ઉપર બીજું એક આવું B સ્તર હશે તો એના 3 ગોળા એટલે અહીંયા પણ સવર્ગાંક કેટલો હશે? 12 જ હશે. પેકિંગ ક્ષમતા પણ સેમ જ હશે 74%. પણ અહીંયા ઉદાહરણ આવશે કોપર અને સિલ્વર. બરાબર છે. અને અહીંયા યાદ રાખજો
ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચનાને આપણે HCP તરીકે દર્શાવીશું, જ્યારે અહીંયા અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચનામાં 2 એક્ઝામ્પલ આવશે, CCP અને FCC. વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ ખાસ અગત્યની છે, બરાબર છે. આમાંથી જ MCQ આવે છે. ક્લિયર? ઓકે. હવે તમને આ જ વસ્તુ હું મોડલથી સમજાવું છું. ચલો મોડલની વાત કરીએ તો મેં તમને કીધું તેમ કે ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચનાની વાત કરીએ તો ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચનામાં સૌથી પહેલા આપણે વાત કરીશું કે ચતુષ્ફલકીય છિદ્ર કોને કહેવામાં આવે, બરાબર છે. તો ચતુષ્ફલકીય છિદ્ર માટે આપણે સૌથી પહેલા લઈશું કે એક જ સ્તરના 3 ગોળા, બરાબર છે. ચલો આ એક જ સ્તરના 3 ગોળા છે, એની અંદર આ જે છિદ્ર છે એ છિદ્રને ઢાંકવા માટે આપણને એક ગોળાની જરૂર પડશે, બરાબર છે. તો એ એક ગોળાની જરૂર પડશે તો આ પ્રમાણે. તો અહીંયા આ જે સ્તર છે, આ સ્તરનો જે વચ્ચેનો ગોળો છે, વચ્ચેનો ગોળો શું કરશે તો કે આ સ્તરના ઉપર ગોઠવાશે. તો અહીંયા જુઓ, એક જ સ્તરના 3 ગોળા ઉપર વચ્ચેનો આ ગોળો ગોઠવાયો એટલે અહીંયા શું બન્યું? ચતુષ્ફલકીય છિદ્ર. પણ જે પણ ચતુષ્ફલકીય છિદ્ર છે એ આ ઉપરના ગોળા દ્વારા ઢંકાયું, બરાબર છે. એ જ પ્રમાણે આ જે ચતુષ્ફલકીય છિદ્ર છે અને નીચેની તરફથી આ ગોળો ઢાંકશે, બરાબર છે. એટલે આ પ્રકારે રચના બનશે કંઈક. તો અહીંયા જે પણ ચતુષ્ફલકીય છિદ્ર છે એ ચતુષ્ફલકીય છિદ્રને નીચેની તરફથી આ ગોળો ઢાંકશે અને ઉપરની તરફથી આ ગોળો ઢાંકશે. થઈ ગયું? રચના થઈ ગઈ. હવે જુઓ, આ સ્તર અને આ સ્તર, આ બંને સ્તર કેવા છે? સરખા. તો આને આપણે એ સ્તર કહીશું. તો આ બીજું સ્તર કેવું છે? અલગ, એટલે બી. આ સી સ્તર છે, પણ આ અને આ બંને સરખા છે એટલે બંને કેવા કહેવાશે? સ્તર એ. એટલે પેટર્ન કઈ થઈ? એ બી એ, અને ફરી પાછું શું આવશે? બી આવશે. તો આ થયું આપણું એબી પ્રકારની રચના, ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના. ફરીથી જોઈ લો. આ પ્રથમ સ્તર, આ બીજું સ્તર બી, એના ઉપર ફરી પાછું સ્તર એ, બરાબર છે, અને એની ઉપર ફરી પાછું સ્તર બી. તો આ થઈ પેટર્ન એબી થયું. ઓકે. હવે વાત કરીએ છીએ અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચનાની. ચલો અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચનાની વાત કરીએ તો ફરીથી સૌથી પહેલા સમજીએ કે સૌથી પહેલા તો અષ્ટફલકીય છિદ્ર કોને કહેવાય. તો અષ્ટફલકીય છિદ્ર માટે એક જ સ્તરના 3 ગોળા, એના ઉપર બીજા સ્તરના 3 ગોળા ગોઠવાય. પણ કેવી રીતે ગોઠવાશે તો કે આ જો સીધો ત્રિકોણ બનાવતો હોય તો આ કેવો ત્રિકોણ બનાવશે? ઊંધો ત્રિકોણ. તો આ 2 સ્તર ભેગા થશે અને આ 2 સ્તર ભેગા થઈને શું બનાવશે? એક અષ્ટફલકીય છિદ્ર બનાવશે. જોઈ શકો છો તમે, બરાબર છે. ઓકે. હવે આ જે અષ્ટફલકીય છિદ્ર બન્યું, તો આ છિદ્ર બન્યું તો આપણે શું ભણીએ છીએ? અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના. તો આ છિદ્રને ઉપરની તરફથી આ ગોળો ઢાંકશે, વચ્ચેનો, બરાબર છે. તો વચ્ચેનો ગોળો ઉપર ગોઠવાશે. થઈ ગયું? તો આ તમારું સ્તર એ બી અને આ સી. આ બંને સ્તર સરખા નથી, જુદા જુદા છે. આ અને આ જુઓ, બરાબર છે. તો બંને સ્તર કેવા છે? અલગ અલગ. તો આને સ્તર એ કહીએ, આ સ્તર બી, તો આ સ્તર શું થઈ ગયું? સી, બરાબર છે. ઓકે. તો અહીંયા અષ્ટફલકીય છિદ્ર ઉપરથી ઢંકાયું, નીચેથી ઢાંકવા માટે આપણે એને આમ ગોઠવી દઈશું. તો આ પ્રકારની રચના થઈ ગઈ. તો આ થયું તમારું સ્તર એ, આ થયું તમારું સ્તર બી, આ થયું તમારું સ્તર સી, અને આ સ્તર ડી. પણ આ ડી અને આ એક સરખા છે એટલે અહીંયા પેટર્ન કઈ થશે? એ બી સી પ્રકારની. થઈ ગયું? સવર્ગાંકની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો મેં તમને સમજાવ્યું તેમ કે આ ગોળો છે, આ ગોળો એ આજુબાજુના 6 ગોળાના સંપર્કમાં છે એટલે સવર્ગાંક કેટલો થયો આનો? 6. તો પોતાના સ્તરના 6 ગોળા, પછી નીચેના સ્તરના 3 ગોળા, એટલે આ જે વચ્ચેનો ગોળો છે એ વચ્ચેનો ગોળો એ નીચેના 3 ગોળા સાથે જોડાયેલો હશે એટલે 6 ને 3 9, અને એની સાથે તે ઉપરના 3 ગોળા સાથે જોડાયેલો હશે એટલે કુલ ગોળા કેટલા થયા? 12 ગોળા થયા, બરાબર છે. આ પ્રમાણે તો કુલ કેટલા ગોળા થયા? 12 ગોળા થયા. એટલે દરેકનો સવર્ગાંક કેટલો થશે? 12. તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ ધ્યાન રાખજો, બરાબર છે. આ જે નીચેની માહિતી છે, બરાબર છે, એ ખૂબ જ અગત્યની છે, બરાબર છે. આટલી માહિતી આવડી જશે એટલે આ ટોપિકના મોટાભાગના ક્વેશ્ચન તમે એને સોલ્વ કરી શકશો. ઓકે, થેન્ક યુ. તો યાદ રાખજો આટલી માહિતી.